ખેડા જિલ્લાના માતર તાલુકાનું સીએચસી સેન્ટર ફરી એકવાર વિવાદમાં ₹4.50 કરોડના ખર્ચે બનેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું. માત્ર 100 પીસ માતરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ આજે રામ ભરોસે. ફરજ ઉપરના ડોક્ટર આશુતોષ પટેલની તાનાશાહી. હોસ્પિટલના દરવાજા ખુલ્લા પરંતુ ડોક્ટર ગેરહાજર હોવાના આક્ષેપ. દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવાની ફરજ પડી હોવાનો ફરિયાદ. અત્યારે 9 વાગ્યાના પેશન્ટના સગા ફોન ઉપર ફોન કરતા આશરે અત્યારે 12:44 વાગ્યા પણ ડોક્ટર આશુતોષનું કોઈ ઠેકાણું નથી. શું હવે ગરીબ દર્દીઓ ક્યાં જાય? હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડોક્ટર 9 વાગ્યાના જમવા ગયા છે. કઈ દર્દીઓને રાહ જોવડાવવા હોવાના આક્ષેપ. આધુનિક સુવિધાઓ હોવા છતાં પૂરતા સ્ટાફના અભાવે દર્દીઓ પરેશાન. દર્દીઓની રજૂઆત બાદ પત્રકારો હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્ટાફને સવાલ કર્યો હતો કે ડોક્ટરો ક્યાં છે. તેના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટરો 9 વાગ્યાના જમવા ગયા છે. આજે તો એક ડિલિવરીનો કેસ માતાના સરપંચશ્રીની ભત્રીજીનો છે, તોય ડોક્ટર કહે છે નીકળી ગયો છો, રાહ જુઓ. નવા ડોક્ટર 9 વાગ્યાના ડોક્ટર નીકળ્યા છે. 12:44નો સમય થયો છે તો પણ ડોક્ટર હોસ્પિટલ પહોંચી શક્યા નથી. જમવામાં આટલો બધો સમય બની શકે છે? સરપંચના સગા વાલા સાથે જ આવું થાય તો બીજા મધ્યમ વર્ગના ગરીબ દર્દીઓનું શું થતું હશે? સાથે સાથે અત્યારે આજે આરોગ્ય કેન્દ્ર માતાના નાની ભાગોળમાં રહેતા એક 26 વર્ષનો છોકરો બેભાન હાલતમાં ખાટલામાં છે, તો ડોક્ટર આશુતોષ આવ્યા નથી. આટલા ફોન કર્યા છતાં હોસ્પિટલ પહોંચી શક્યા નથી. આ ડોક્ટર વારંવાર વાયદા પર વાયદા કરતા રહ્યા છે. ત્યારબાદ ડોક્ટર આશુતોષ પટેલે રાત્રિના 1 વાગ્યાના સમય હાજર થયા હોવાનો આક્ષેપ. હોસ્પિટલમાં એક મહિલાનો ડિલિવરી કેસ તેમજ અન્ય એક દર્દી બેભાન હાલતમાં હોવાની માહિતી. ડોક્ટર આશુતોષ પટેલે દર્દીઓને બેભાન હાલતમાં હોવા છતાંય અન્ય હોસ્પિટલમાં રિફર કરી દીધા હોવાના આક્ષેપ. દર્દીઓના સ્વજનોમાં સારવારને લઈને ભારે રોષ જોવા મળ્યો. ડોક્ટર આવ્યા બાદ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હોવાની ચર્ચા. પત્રકારોને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ લઈ ધમકી અપાઈ હોવાનો આક્ષેપ. પત્રકારોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. કરોડોનો ખર્ચ બાદ પણ દર્દીઓને સમયસર સારવાર ન મળતા ઉઠ્યા સવાલ. ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ. સરકારના આરોગ્યના દાવા સામે માતર સીએચસીની સ્થિતિ ઊભા કર્યાના ગંભીર પ્રશ્નો. શું આરોગ્ય તંત્ર આ ગંભીર બેદરકારી અને આક્ષેપોની તપાસ કરશે ખરા?